બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ આ તમામ એ વિસ્તારો કે જ્યાં આજના દિવસે વરસાદ વરસ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે, ક્યાંક પહેલી વખત વરસાદનું આગમન થયું છે, તો ક્યાંક વરસાદે માજા મૂકી છે. કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ખેડૂતોએ જ્યાં વાવણી લાયક વરસાદ વરસ્યો ત્યાં વાવણી કરી. હજી પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં રાહ જોવાઈ રહી છે કે વાવણી કરી શકાય એવો વરસાદ વરસે. તાપમાનનો પારો નીચે ગયો, વાતાવરણમાં ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું. હજી કેટલાક વિસ્તારો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કે જ્યાં એક ટીપું વરસાદ નથી પડ્યો ત્યાં હજી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. દ્રશ્યો આપ વડોદરાના જોઈ રહ્યા છો. વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો. વાઘોડિયામાં વહેલી સવારથી જ મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી. ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે વાઘોડિયા શહેર પાણી થઈ ગયું. વરસાદને લઈને મુખ્ય રોડ પર પાણી ભરાઈ ગયા. પરિશ્રમ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. કેટલાક ઘરમાં પાણી ઘૂસતા ઘરવકરીને નુકસાન થયું. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા નોકરી કામ ધંધે જતા લોકોને ખૂબ હાલાકી પડી. કરજણ શહેરમાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદ પડ્યો. તાલુકામાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો. અત્યાર સુધી કરજણમાં સિઝનનો 3 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. સામાન્ય વરસાદમાં જ કરજણ પાલિકાની પોલ ખુલી. વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં તો પાણી ભરાયા જ, પણ પાલિકાની કચેરી પાસે પણ વરસાદી પાણી ભરાયા. નવા બજાર, સ્ટેટ બેંક રોડ, મેઇન માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા.